હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો ભારે હોબાળો. વિદ્યાર્થિનીઓએ ગૃહમાતા સામે માંડ્યો મોરચો. પરીક્ષાના કિંમતી સમયે રસ્તા ઉપર ઉતરી કરી હડતાલ. ગૃહમાતા આશાબેન વિરુદ્ધ વિરોધના સૂર ઉગ્ર બન્યા છે. ગૃહમાતા હટાવો, ન્યાય આપોના નારા સાથે વિદ્યાર્થિનીઓએ આખું વાતાવરણ ગજવી મૂક્યું છે. વિદ્યાર્થિનીઓએ ગૃહમાતા પર લગાવ્યા છે અત્યંત ગંભીર આરોપ. તેમનું કહેવું છે કે અભ્યાસના સમયે તેમની પાસે પરાણે ઘરકામ કરાવવામાં આવે છે. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થિનીઓએ રસ્તા પર જ અડીંગો જમાવ્યો છે. હાથમાં ગૃહમાતા હટાવોના બેનરો અને આંખોમાં અન્યાય સામેનો રોષ. આ જોઈ સ્પષ્ટ લાગે છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ દીકરીઓ પાછી પાની કરવાની નથી. મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં ભણું છું તરાજમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું. અમારે આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે. પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને. પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે. પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે અને આશાબેનને અહીંયા લાવવામાં આવે. ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે. અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ. અને આમાં અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલે બધે અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં. અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે. અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું. આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ ના દુએ. અમે એવું નહીં કહેવા માંગતો કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 કેજીબી છે ને કોઈ બી બેન દુશે અમે, પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ, કાલે નહીં લાવવા જોઈએ. અમારે દુએ જ નહીં. બસ આટલું કહેવા માંગુ છું. અમારે અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે. બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત. અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત. અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું. અમે ઉઠવાના જ નથી. જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું.